દાખલો આપણે આગળ લઈએ છીએ બરાબર સ્વાધ્યાયનો તો 1.30 આયા છે આપણે 1.30 બરાબર 1.30 આ દાખલો આપણે કરવો છે પણ આ દાખલાની અંદર કોઈક શરત આપેલી છે એ શરત જુઓ શરત શું છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા તાર પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો બરાબર આપણે આ સૂત્ર મેળવવાનું છે પણ શરત શું આપી છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો નથી ગાઉસના નિયમનો ઉપયોગ કરે તો એકદમ દાખલો ઈઝી થઈ જાય અને તમને એ પણ ખબર છે કે ગાઉસના નિયમના ઉપયોગથી રેખીય ઘનતાઓનું સૂત્ર હોય તો E બરાબર આપણે લખીએ છીએ શું તો 2k લેમ્બડા બાય r અથવા તો તમે લખી શકો છો લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ r આ રીતનું આપણે સૂત્ર સાબિત કરેલું છે યાદ કરી લોજો અધરવાઇઝ એને હું જો સદિશના ફોર્મમાં લખવા જાઉં તમારી ચોપડીની અંદર ઘટતો શબ્દ લખેલો છે ઉપર એરો મારેલો નથી એટલે તમે આ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો પહેલા દિવસથી મેં સમજાયેલું છે બરાબર ચલો તો અહીંયા 2 વડે ગુણન 2 વડે ભાગશો એટલે અહીંયા આગળ થઈ જશે 2 લેમ્બડા अपॉन थी जाए 4 पाई एप्सिलॉन नॉट r into r कैप અને આના દ્વારા તમે લખશો 2k 1 upon 4 પાઈ એપ્સિલોન નોટ એટલે k થઈ ગયો લેમ્બડા r into r कैप આ સૂત્ર તમારે સાબિત કરવાનું છે કોનો ઉપયોગ કરીને ગાઉસના નિયમનો ઉપયોગ સિવાય કુલમ્બના નિયમનો ઉપયોગ કરો કુલમ્બના નિયમનો ઉપયોગ કરી સાબિત કરો તમને આ સૂત્ર સાબિત કરવાનું છે હવે સૂત્ર લખીને તમને આપેલું નથી ખ્યાલ આવ્યો હેલો માનવ માનસી ખ્યાલ આવ્યો પરીના આવી ગઈ કે નહીં પરીના મિતુલ આવી ગયો છે ચલો આઈફોન ઓકે પરીના નથી આવી હતી સરોજીની આવી ગઈ છે કોણ રહ્યું બાકી 11 જણા હજુ 3 જણા રહ્યા ને 2 જણ રહ્યા એક પ્રિન્સી અને પરીના 2 જણા નથી આવ્યા હજુ હે ને હેલો પ્રિન્સી અને પરીના નથી આવ્યા ને ચલો હોય તો હાજર હોય તો કહી દોજો મને ઓકે તો આપણે આ નિયમ સાબિત કરવો છે કોનો ઉપયોગ કરીને તો ગાઉસના નિયમની જગ્યાએ કુલમ્બનો નિયમનો ઉપયોગ કરવો છે બરાબર ચલો કોઈને આમાં ડાઉટ તો નથી ને છે કોઈ ડાઉટ 1 મિનિટ દરવાજો ખોલી નાખું લાઈટ બંધ કરું તો દેખાય છે કે નહીં મને તમે કહો દરવાજો મેં ઓપન કર્યો આ બાજુનો લાઈટ બંધ કરું તો તકલીફ પડે છે ખરી દેખાય છે પરફેક્ટ હેલો ઓકે ચલો ઓકે ઓકે ચલો તો હવે આપણી જોડે અહીંયા આગળ એક રેખીય વિદ્યુત ઘનતા ધરાવતો તાર છે એમ વિચારો અનંત લંબાઈનો તાર છે ક્લિયર આટલી વસ્તુ એની પર પ્લસ વિદ્યુતભાર ઘનતા રીતે આપણને આપી છે કારણ કે આપણે પ્લસ લઈએ બી પોઝિટિવ બરાબર પ્લસ લેવા પાછળનું કારણ બીજું કશું નહીં પણ બી પોઝિટિવ બરાબર મારું બ્લડ ગ્રુપ પણ બી પોઝિટિવ છે તો બી પોઝિટિવ વાળા હંમેશા બી પોઝિટિવ રહે તો બી પોઝિટિવ તમે પણ રહો છો બરાબર નેગેટિવ ના લેશો એ તો બધા એરો તમારે અંદરની તરફ બતાવો હવે અહીંયા આગળ કોઈ બિંદુ પી છે બરાબર આ પી બિંદુ આપણે વિચારી રાખીએ તો આ જે છે આ અંતર માની લો કે અહીંયા આગળથી આ અંતર આ વાય છે આ વાય અક્ષ થઈ ગયું અને એનાથી કોઈક એક્સ અંતરે એક અહીંયા આગળથી નાનો ખંડ આપણે વિચારીએ છીએ બરાબર અહીં લેમ્બડા વિદ્યુતભાર ઘનતા આપેલી છે અને આ એક્સ અક્ષ છે આ તમારી એક્સ અક્ષ છે અને ઉપરની તરફ તમારી વાય અક્ષ છે આ બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આ પી બિંદુ છે બરાબર પી બિંદુ એટલે સાઈડ પર હું બતાવીશ હમણાં ચલો અને અહીંયા આગળ એક નાનો ખંડ મેં વિચાર્યો આ કેટલો ખંડ વિચાર્યો ડીએક્સ સૂક્ષ્મ ખંડ તો આની અંદર જે વિદ્યુતભાર હશે તો એ લેમ્બડાની વ્યાખ્યા મુજબ આની અંદર ડીક્યુ વિદ્યુતભાર હશે કેટલો વિદ્યુતભાર હશે સૂક્ષ્મ વિદ્યુતભાર ખંડ ડીક્યુ હશે આની અંદર તો આને કારણે અહીંયા આગળ આને કારણે આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું તો એ વખતે અહીંયા આગળથી તમે આ રીતે લાઈન ડ્રો કરશો અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતની રહેશે સપોઝ માન લો કે આ થીટા છે તો આ પણ થીટા જ થાય આ તમારી પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ડીઈ થઈ ક્લિયર તો સ્વાભાવિક વસ્તુ છે કે જો અહીંયા આગળ થીટા બનતો હોય તો આ બાજુનો ઘટક ને આ બાજુનો ઘટક આપણને 2 ઘટક મળશે એક ઘટક તમારો થશે ડીઈ કોસ થીટા ઘટક અને એક ઘટક થશે ડીઈ સાઇન થીટા ઘટક બોલો કોઈ ડાઉટ આમાં કોઈ ડાઉટ એની પ્રોબ્લેમ ચલો
તો આકૃતિનું થોડુંક વર્ણન બતાવી દઉં એટલે તમને થોડોક અંદાજ આવે. આનું મેં કાઢી નાખ્યું આટલું કે અહીંયા આગળ તમે લખશો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલો લેમડા વિદ્યુત ભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના વાહકથી y જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. અહીં dx જેટલા સૂક્ષ્મ ખંડમાં સમાયેલ વિદ્યુત ભાર dq ને લીધે બિંદુ P પર વિદ્યુત ક્ષેત્ર dE છે, જેના બે ઘટકો કયા કયા છે? dE cos થીટા અને dE sin થીટા છે. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે પૂછી શકો છો કે આ થિયરી ટાઈપનો દાખલો થયો. કોઈને હજુ પણ ડાઉટ થતો હોય તો તમે મને આરામથી પૂછી શકો છો. છે કોઈ ડાઉટ કોઈને આમાં? કોઈ કન્ફ્યુઝન? હલો, કોઈ ડાઉટ? ઓકે ચલો. હવે અહીંયા આગળ મેં એવું લખ્યું dx, તો હવે લેમ્ડાની વ્યાખ્યા યાદ કરો. લેમ્ડાની વ્યાખ્યા શું છે આપણી જોડે? તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લખતા હતા આપણે q/l. બરાબર. પણ આપણે એવું અહીંયા આગળ સૂક્ષ્મ ભાગ લીધો છે, તો આની q ની જગ્યાએ લખીશું dq અને આની જગ્યાએ લખીશ dx. તો dq બરાબર લખાશે લેમ્ડા ઇન્ટુ dx થઈ જશે. આને ઇક્વેશન નંબર 1 આપી રાખજો સાઈડ પર. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો. તો સૌથી પહેલા પેલું આપણે dE વિદ્યુત ક્ષેત્ર લઈએ. અહીં dE બરાબર શું લખાય? તો k dq upon r². આ સૂત્ર થાય. dE નું જે મૂલ્ય છે E બરાબર સૂત્ર શું છે આપણી જોડે? તો kq upon r. તો dE લખવા જવું એટલે અહીં dq થઈ જાય. ખ્યાલ આવ્યો? હલો, આ સૂત્ર પરથી આ સૂત્ર મેં બનાવ્યું. કોઈને કન્ફ્યુઝન? હલો, આ અંતર r થયું. ચલો. પણ r બરાબર શું છે? તો r બરાબર લખાશે √x² + y². ફિગર પરથી તમે જોઈ શકો કે આકૃતિ પરથી આ 90 ડિગ્રી થવા x થવા y થયો તો x² + y² = r². પાયથાગોરસનો નિયમ એપ્લાય કરાય? હલો, પાયથાગોરસનો નિયમ એપ્લાય કરાય? કોઈ ડાઉટ હોય તો મને પૂછતા રહો. આ દાખલો થોડોક લેન્ધી છે, પછી તમને એવું ના થાય કે મને સમજ ના પડી. પરિણામ શું થયું? આ પરિણામ આવી. ચલો વેરી ગુડ. પરિણામ આવી ગઈ છે. બાકીનો આ કોણ જતો રહે છે ને આવે છે અંદર દાખલ થાય છે? હજુ 2 જણ બાકી રહ્યા. 11, 12 ને 13. કોણ 2 ગેરહાજર છે હજુ? ચલો. પ્રિન્સી નથી ને આજે? હલો, પ્રિન્સી નથી કે આવી છે? ચલો અહીં ધ્યાન આપી દો. r બરાબર શું થયું? તો √x² + y² આ સૂત્ર થયું આપણી જોડે. બોલો હા કે ના? ઓકે ચલો. તો આપણી જોડે આ સૂત્ર છે આપણી જોડે. હવે અહીંયા આગળ તમે જોઈ શકશો કે જે રીતે અહીંયા આગળ મેં dx વિચાર્યો તેવી રીતે અહીંયા આગળ એના 2 ઘટક પડે છે. એવી રીતે આ બાજુ પણ કોઈ dx હશે તો એના પર અહીંયા આગળ 2 ઘટક પડે. તો આ તમારો dE sin θ ઘટક થાય અને આ બાજુનો બીજો dE cos θ ઘટક થાય. તો સ્વાભાવિક વસ્તુ કે dE sin θ ઘટક એકબીજાની અસર નાબૂદ કરે. માટે પરિણામી આપણી જોડે આ રહે. તો અહીંયા તમે લખશો કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે dE ડેશ કહી દીધો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ લખશે ટ્વાઇસ dE cos θ થાય. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં?
આ બંને ઘટકો ઉપર એડ થઈ જશે એટલે તમારું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લખાશે ટ્વાઇસ ડીઈ cos થીટા ઘટક. સાઇન સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરે. ખ્યાલ આવ્યો? આ ઘટક એકબીજાની અસર નાબૂદ કરી દેશે. આ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે સામસામે. એટલે આ બાજુનો જે ઘટક થશે એના કારણે જે ડી આ બાજુ ઉત્પન્ન થવાનું તો અહીંયા આગળ પણ થીટા ઉત્પન્ન થવાનું તો અહીંયા આગળ થીટા થશે તો આ cos થીટા ઘટક આ cos થીટા ઘટક ઉપર આ sin થીટા sin કેન્સલ થાય. બોલો ડાઉટ આમાં? હેલો બોલો. હા કે ના તમારો જવાબ આવતો નથી. ચલો ઓકે. ધેરફોર તમારું ડીઈ ડેશ પરિણામી ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે લખશો ટ્વાઇસ ડીઈ ની કિંમત તમે મૂકો તો કે ડીક્યુ આર સ્ક્વેર ની જગ્યાએ શું લખશો તો આર સ્ક્વેર ની જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નો રૂટ છે એટલે કે તમે લખશો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર અને અહીંયા આગળ જોડાઈ જશે cos થીટા. બોલો કોઈ ડાઉટ આમાં? હેલો. Therefore, DE dash is equal to 2k. D ની જગ્યાએ હું લખીશ લેમ્ડા dx અપોન અહીં આગળ આવશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર cos થીટા બરાબર. હવે આખા તાર માટે લેવું હોય તો મારે અહીં સંકલન લેવું પડશે તો સમગ્ર તાર માટે સંકલન લેતા શું લઈશું? સંકલન લઈશું તો ઇન્ટિગ્રેશન DE લખીશું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 2k lambda dx upon x square plus y square into cos theta. આ રીતનું સૂત્ર થયું. હવે આનું સંકલન કરવું થોડું ટિપિકલ થાય બરાબર. શા માટે? કારણ કે અહીંયા x પણ છે અને cos theta પણ છે બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે x અને cos theta બંને હોય તો આપણી માટે એ થોડું ટિપિકલ થઈ જાય બરાબર. કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો 0 થી તમે ઇન્ફિનિટી લેન્થ પર જવાના છે. x બરાબર 0 થી કઈ? કારણ કે તારની લંબાઈ ઇન્ફાઇનાઇટ છે dx ની સાપેક્ષે તમે વિકલન કરશો. હવે આનું વિકલન કરવાની માટે એક સ્પેશિયલ રીત મેં તમને શીખવાડી હતી જેને મેં કીધું હતું આદેશની રીત. યાદ હોય તો વિચારો. શું કીધું હતું? આદેશની રીત. કોઈને યાદ છે ખરી? મેં તમને કીધું હતું કે આદેશ લેવો પડે. સમજ પડી? હેલો કોઈ ખ્યાલ? ચલો કોઈ કન્ફ્યુઝન હોય મને કહી દો. આદેશની રીત મેં તમને કીધી હતી અને એની અંદર મેથ્સ વાળા માટે મેં તમને કીધું હતું સૌથી સારામાં સારો આદેશ જ્યારે ખબર ના પડે તો tan થીટા લેવાય. tan થીટા એ સૌથી સારામાં સારો આદેશ કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો કે આ થીટા છે તો tan થીટા બરાબર શું લખાય? tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ લખાય x upon y. ધેરફોર x બરાબર લખશો તમે y tan થીટા. ક્લિયર? હવે આનું કોઈ પણ ની સાપેક્ષે વિકલન કરો બરાબર. આનું કોઈ પણ ની સાપેક્ષે તમે વિકલન કરશો તો અહીં શું લખાશે? dt ની સાપેક્ષે વિકલન કરો તો આ બી ચાલશે બરાબર. તો અહીં શું થશે? આની થીટા ની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? આનું થીટા ની સાપેક્ષે વિકલન કરતા આને ઇક્વેશન નંબર આપી દો 3 આને ઇક્વેશન નંબર આપી દો 2 તો અહીંયા તમે લખશો dx upon d theta is equal to y તો અચળ છે અને આનું લખાશે d theta તો અહીંયા tan theta તો અહીંયા આવશે y અને tan theta જે છે એનું sec square theta થાય. શું થાય? sec square theta into d theta by d theta. theta theta તો કેન્સલ આઉટ થઈ જવાનો. આ dx by d theta. therefore dx is equal to y sec square theta d theta. આ રીતનું એક સમીકરણ મને મળે. આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન? કોઈ ડાઉટ? હેલો કોઈ ડાઉટ આમાં? ઓકે ચલો હવે આને ઇક્વેશન નંબર આપી દો. આ બીજું છે, આ પહેલું છે, ત્રીજું છે અને ચોથું. તો ચલો ઇક્વેશન 4 નો ઉપયોગ ઇક્વેશન 2 માં આ 2 નંબરમાં કરીશું આપણે 2. તો જો શું થશે તો અહીંયા તમારા જોડે ઇન્ટિગ્રેશન ડીઈ ડેશ છે એટલે કુલ પરિણામી તમારું ઈ ડેશ મળી જશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ તમે લખશો 2k લેમ્ડા. આ 2k લેમ્ડા અચળ છે એને બહાર કાઢી લો. ઇન્ટિગ્રેશન લિમિટ સમજાવું છું. અહીંયા આગળ થઈ ગયું તમારો dx. dx બરાબર શું લખાશે? y sec square theta d theta. ક્લિયર? આ જ્યાં જ્યાં મને dx દેખાય ત્યાં હું y sec square theta d theta લખીશ. હવે x square બરાબર શું લખાય? તો x square બરાબર લખાશે અહીંયા આગળ તમારા જોડે y square tan square theta plus y square. જ્યાં જ્યાં મને x દેખાયો ત્યાં મેં આ સૂત્ર વાપર્યું બરાબર. ચલો ઇક્વેશન 3 અને 4 નો ઉપયોગ કરજો.
ચલો વાય સ્ક્વેર એમનું એમ રહ્યું અને જોડે તમારા જોડે આવી ગયું કોસ થીટા. ચલો કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો હવે જો તમે x બરાબર 0 લો, બરાબર, x બરાબર 0, તો tan થીટા ક્યારે 0 થાય વિચારો. x બરાબર જ્યારે તમે 0 લો છો તો થીટા 0 થશે. અહીંયા આગળ આની અંદર x બરાબર અહીં શું છે? આ x બરાબર 0 થી x બરાબર ઇન્ફિનિટી. તો જ્યારે તમે x બરાબર 0 લો તો x બરાબર તમારી જોડે છે tan થીટા, બરાબર, y tan થીટા. તો આના બરાબર 0 લીધું તો આનો મતલબ એ થયો કે થીટા બરાબર 0 અંશ થાય. ક્લિયર? અને જ્યારે તમે x બરાબર ઇન્ફિનિટી લો, બરાબર, તો અહીંયા આગળ ઇન્ફિનિટી બરાબર y tan થીટા. તો tan થીટા ઇન્ફિનિટી ક્યારે આવે? તો જ્યારે તમારો થીટા 90 ડિગ્રી અથવા તો π/2 હોય ત્યારે 90 ડિગ્રી આવે. યાદ કરી લોજો. આપણે કોષ્ટક જે 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, આ બધી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, બરાબર. જ્યારે આપણે થીટા 90 ડિગ્રી હોય તો tan થીટા ઇન્ફિનિટી થાય. કઈ રીતે થાય એ તમે જાણી શકો છો કે sin 90 ડિગ્રી બરાબર ઉપર 1 થઈ અને cos 90 ડિગ્રી બરાબર 0 થાય. તો 1/0 that means કે ઇન્ફિનિટી. આ વસ્તુ સમજ પડી? માનવ, માનસી, તમને બેને સૌથી વધારે ખ્યાલ આવશે. પ્રિન્સી કરીને છે મેથ્સમાંથી, એને ખ્યાલ આવશે વધારે. બાકીના બધા પ્રિયાંશી, મૈત્રી, નિધિ, પરીના, ખ્યાલ આવ્યો? જે છેલ્લું મેં સ્ટેટમેન્ટ લખ્યું, આ સ્ટેટમેન્ટ, એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. આ લિમિટ ચેન્જ કરું છું. હેલો, હા, ચલો ઇન્ફિનિટી વાળું સમજાય. હવે જો રેકોર્ડિંગ છે એટલે વાંધો ના રાખ, કઈ મગજમાં એવું ટેન્શન ના લો. આપણી જોડે બે લિમિટ આપી, x બરાબર 0 માટે તે તમને સમજ પડી ગઈ. પણ જ્યારે x બરાબર ઇન્ફિનિટી હોય તો આપણી જોડે સૂત્ર શું છે? ઇક્વેશન 2, x બરાબર y tan થીટા છે. તો હવે તમારે x બરાબર ઇન્ફિનિટી લેવાનું. તો x બરાબર હું ઇન્ફિનિટી લેઉં છું તો અહીં y લખાય, અહીં tan થીટા. ધેરફોર હું એમ પણ લખી શકું ઇન્ફિનિટી ભાગ્યા y બરાબર tan થીટા. અને આના બરાબર પણ જવાબ શું આવશે? tan થીટા બરાબર તો ઇન્ફિનિટી જ થયું. તો હવે તમે વિચારો કે tan થીટા ઇન્ફિનિટી ક્યારે આવે? તો જુઓ, tan થીટાની કિંમત ઇન્ફિનિટી ક્યારે આવે? તો આપણે tan થીટા બરાબર શું લખીએ છીએ? sin થીટા ભાગ્યા cos થીટા, બરાબર. તો જો તમે sin થીટા બરાબર 0, તમે cos થીટાની વેલ્યુ થીટાની ઇન્ફિનિટી લઈ લો, બરાબર, અથવા તો થીટા બરાબર તમે π/2 લઈ લો. π/2 લેશો તો નીચે શું થવું જોઈએ? છેદ 0 થવો જોઈએ. તો π/2 લઈએ તો અહીંયા આગળ લખશો તમે sin π/2. sin π/2 બરાબર 1 થાય અને cos π/2 બરાબર લખાયા 0. તો 1/0 થયું, 1/0 થયું, ઇન્ફિનિટી થયું. તો tan થીટા ઇન્ફિનિટી ક્યારે બનશે? જ્યારે તમારી જોડે થીટા બરાબર π/2 હોય ત્યારે. માટે મેં અહીંયા આગળ લખ્યું કે લિમિટ જે છે તો અહીંયા આગળ 0 માટે તમારી લિમિટ થી શું થઈ? 0 અંશ થયું અહીંથી. અને જ્યારે કઈ જગ્યાએ જાઓ? π/2. તો અપર લિમિટ તમારી થઈ જશે, લોઅર લિમિટ 0 થશે અને અપર લિમિટ π/2 થશે. હવે સમજ પડી? ઓકે, ચલો હવે અહીં આગળ જુઓ તો 2k લેમ્ડા, બરાબર, ઇન્ટિગ્રેશન 0 ડિગ્રી થી π/2 એવું લખતું છું અહીંયા આગળ. હવે અહીંયા આગળ જો y sec સ્ક્વેર થીટા d થીટા, બરાબર, ક્લિયર? અહીંયા આગળ થઈ જશે એના છેદની અંદર થઈ જશે y સ્ક્વેર કોમન કાઢી લો અને અહીંયા આગળ થઈ જશે tan સ્ક્વેર થીટા પ્લસ 1. અહીંયા આગળ y બરાબર શું લખ્યું મેં? 2k લેમ્ડા, બરાબર, dx બરાબર આ લીધું અને આના બરાબર sec સ્ક્વેર થીટા. ઓકે, y કોમન નીકળે છે. ઓકે, ચલો અહીંયા આગળ લખાશે તમારી જોડે cos થીટા. ચલો tan સ્ક્વેર થીટા પ્લસ 1 શું આવે? tan સ્ક્વેર થીટા પ્લસ 1 શું આવશે? બોલો, કોઈને યાદ હોય તો કહો. હા, તો આના બરાબર તમે લેશો sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા કેન્સલ આઉટ થશે, એક y અહીંયાથી કેન્સલ થઈ જશે. ધેરફોર તમારું પરિણામી e ડેશ બરાબર 2k લેમ્ડા અપોન y. આ y મેં બહાર લઈ લીધો, ઇન્ટિગ્રેશન કરશો 0 થી π/2 માટે અને આ cos ને અંદર લઈ લો, cos થીટા d થીટા. ચલો હવે આનું સંકલન યાદ કરો. cos નું sin થાય, ચલો sin થીટા cos નું અહીં લિમિટ મૂકશો 0 થી π/2. ચલો તો અહીં આગળ આવશે 2k લેમ્ડા અપોન y, બરાબર, sin
પહેલું લખશો તમે π/2 માઇનસ સાઇન 0, સાઇન 0 બરાબર તો 0 જ થઈ જશે અને સાઇન π/2 બરાબર 1. ધેરફોર તમારી જોડે સૂત્ર થયું E dash is equal to 2k લેમ્બડા upon y. y એટલે તમારું અંતર. આ સાબિત કરી દીધું આપણે. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? આ સૂત્ર ઓલરેડી સાબિત કરેલું હતું પણ એ ગાઉસના નિયમ છે તો મેં તમને આ કુલમના નિયમથી સાબિત કરીને બતાવ્યું. પરીક્ષાની અંદર ખાસ કરીને આ JEE નીટમાં આવો સવાલ ના આવે. આ સીધો બોર્ડનો સવાલ થયો બરાબર, કારણ કે JEE નીટમાં તમને તો ખબર જ છે કે અહીંયા આગળ અંતર જે અંતર r આપણે ઊભું અંતર r માની લેતા હતા એની જગ્યાએ મેં y લીધેલું બરાબર. તો આ સૂત્ર એ તમે યાદ છે તો બંને માટે આપણે કાબુ આમ અહીં આગળ એનાથી સાબિત કરી શકીએ તો એનું કોઈ ટેન્શન નહીં. પણ બોર્ડની પરીક્ષાની અંદર તમને એવું કે ભાઈ કુલમના નિયમથી સાબિત કરો તો તમારે આ રીતે એપ્લાય કરવાની અને ગાઉસનો નિયમ તો ગાઉસિયન પૃષ્ઠવાળી. તો પ્રશ્ન જ્યારે તમારી સામે આવે છે તો તમે હંમેશા યાદ રાખજો પેલું પ્રશ્ન પેપર વ્યવસ્થિત વાંચી લો છો. હવે તમને આ સૂત્ર સાબિત કરી દો છો ને, હવે પૂછ્યું છે તમને ગાઉસના નિયમથી અને તમે આ રીતે સાબિત કરો તો આનો અડધો જ માર્ક મળે. આ ખાલી તમે સૂત્ર સાબિત કરો છો એનું જ, બાકીની વચ્ચેની રીતનો કોઈ માર્ક્સ નહીં આપે. એ અડધો ભાગ્ય આપે હો કે તમે રીત ખોટી કરી છે માટે જવાબ ખોટો કીધો. આ પણ વસ્તુ વિચારજો. હા, તમને એમ કીધું છે કે ભાઈ કુલમના નિયમથી સાબિત કરો, તમે ગાઉસના નિયમથી સાબિત કરો તો પણ માર્ક ના મળે. આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં લઈને ચાલજો. બોલો, છે કોઈ ડાઉટ આમાં? હવે કોઈ કન્ફ્યુઝન? લિમિટ ચેન્જ કરી છે. આ વિડીયો ખાસ દરેક જણ વ્યવસ્થિત રીતે જુએ બરાબર. વિડીયો તમે ઓછા જોતા હોય તો પિક્ચર તો આમ જુઓ છો ને એવું વિચારીને ચાલજો કે આ ફિઝિક્સનું પિક્ચર છે બરાબર અને આમાં હીરો તમે જ છો બરાબર. ભલે તમે સ્ક્રીન પર દેખાશો નહીં પણ તમારી જે કઈ એબિલિટી છે વધારો થશે જેટલા વિડીયો જોશો એટલા બરાબર. ચલો હવે ગઈકાલની ચર્ચા આપણે કરતા હતા. ગઈકાલે મેં તમને બે સૂત્ર અહીંયા આગળ લખેલા. એક સૂત્ર આ લખ્યું હતું કે U બરાબર સ્થિતિ ઉર્જા U બરાબર લખીએ આપણે KQ1 Q2 upon R. આ એક સૂત્ર છે બરાબર. આગળ જતા આપણે આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર લેવાનું. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર સેમ ટુ સેમ આપણે મેં લીધેલું છે Gm1 M2 upon RE. આ સૂત્ર જે હતું આપણી જોડે, આ પૃથ્વીની ગોળો લઈ લો, સેમ ટુ સેમ આ સૂત્ર છે, આમાં કોઈ ચેન્જ નથી બરાબર. આનું તમે વિકલન કરતા હતા કોની સાપેક્ષે? R ની સાપેક્ષે. તમે લખ્યું હતું du upon dr કરીએ તો શું થશે? d upon dr આગળ આવશે KQ1 Q2 upon R. આ KQ1 Q2 બહાર લઈ લઈએ આપણે, અહીં d/dr અને અહીં આગળ લખીશું r⁻⁻1 ઇઝ ઇક્વલ ટુ હશે KQ1 Q2. અહીં આગળ થઈ જશે -1 ઘાત આગળ આવશે, પછી r ઘાતનું વિકલન કરીએ માઇનસ માઇનસ એક માઇનસ થઈ જશે અને ફરી પાછો d/dr લખશો, પાછો અધર કોણ છે તો r છે, કટ આઉટ થઈ જાય એટલે અહીં માઇનસ સાઇન આગળ લઈ લો તો KQ1 Q2 upon r² અને આના બરાબર શું આવે બોલો? તો આના બરાબર આવે છે f. તો du upon dr is equal to f થાય. આવું મેં ગઈકાલ ચલાવ્યું હતું, યાદ આવ્યું કઈ? પરિણામ માનસી? હલો, નથી યાદ આવ્યું? ઓકે ચલો. એક બીજું સૂત્ર મેં લખ્યું હતું v is equal to kq upon r બરાબર. આ બિંદુવત વિદ્યુતભાર માટેનું સૂત્ર છે. ધ્યાન રાખજો, બિંદુવત વિદ્યુતભાર હું બોલું છું. તમારી જોડે વિદ્યુત સ્થિતિમાનના ઘણા સૂત્ર થાય, તમારી જોડે વિદ્યુત ક્ષેત્રના પણ ઘણા સૂત્ર થાય. વિદ્યુત ક્ષેત્રનું એક કોમન સૂત્ર આવે છે E બરાબર KQ upon r². આ જે સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું કોમન સૂત્ર છે પણ આ બિંદુવત વિદ્યુતભાર માટે છે. લેમડા માટેનું અલગ થાય, પૃષ્ઠ માટેનું અલગ થાય, કદ માટેનું અલગ થાય, ગોળા માટેનું અલગ થાય, કવચ માટેનું અલગ થાય. આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. તમે આ સૂત્રને એકલું ધ્યાનમાં લઈને ના ચાલો અને કુલમના નિયમને ધ્યાનમાં લઈને ના ચાલો. કુલમનો નિયમ બે વિદ્યુતભારો માટે છે બરાબર. એ રીતે એક વિદ્યુતભાર માટે, સિંગલ વિદ્યુતભાર માટે તમને આ વસ્તુ આપેલું છે બરાબર. પણ જયારે તમને લેમડા આપેલી હોય, રેખીય ઘનતા આપેલી હોય, પુરુષ ઘનતા આપેલી હોય બરાબર, અથવા તો કદ ઘનતા આપેલી હોય તો બધાના સૂત્ર બદલાઈ જશે. એટલે આ બધી વસ્તુ લઈને મગજમાં લઈને ચાલજો. એમને સીધે સીધા ગોખણપટ્ટી કરવા ના ઉતરી પડશું. ચલો, આ ઇક્વેશન હું r ની સાપેક્ષે વિકલન કરું છું તો dv/dr થયું. આ ચલો ઇઝ ઇક્વલ ટુ d/dr KQ upon r. મેં અહીં આગળ KQ ને બહાર લઈ લીધા. કેમ બહાર લઈ લીધા? તો એ અચળ છે તો 1 upon r થયું. આ ધ્યાન રાખજો આ બધું. હવે KQ d/dr બરાબર, તો અહીં લખાશે r⁻⁻1. r ની -1 ઘાત એટલા માટે થઈ કે એને નીચેથી ઉપર લઈ ગયા. મિતુલ ખ્યાલ આવે છે ને? રિયાજ, મિતુલ, હર્ષ,
रियाज, मितुल, हर्ष आया है कि नहीं आया भैलू? चलो -1 આગળ આવશે, r⁻⁻1 -1 આ ઘાતનું વિકલન કર્યું, ફરી તમારું આધારનું વિકલન બાકી, તો આગળ r આવશે, dr કેન્સલ થશે. માનસી, પરીના, નિધિ, મૈત્રી આ બધા દાખલા મેં કરાયેલા છે, યાદ કરજો. ત્યાં આગળ ઓફલાઈન ની અંદર મેં તમને રૂબરૂ આવીને કરાયેલા છે અને વ્યક્તિગત કરાયેલા છે. આની અંદર તમારી સેટ પણ મિસ્ટેક ના પડવી જોઈએ. દુનિયાનો ગમે તે છોકરો ભૂલ કરે, પણ આપણા જે 12 જણા હતા એ 12 જણામાંથી એક પણ જણની મિસ્ટેક થવી જોઈએ નહીં. એ વ્યક્તિગત શીખવાડેલું, ધ્યાન રાખજો. ચલો ઇઝ ઇક્વલ ટુ આ -1 સાઈન આગળ જતી રહેશે, kq લખાશે, r⁻², ઇઝ ઇક્વલ ટુ આવશે -kq/r². ક્લિયર? અને આ જે વસ્તુ બતાવે છે આપણને શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. આ જે થયું એ વિદ્યુત ક્ષેત્ર થયું. તો dv/dr. તો એક મસ્ત સરસ મજાનું એક રિલેશન આપણી જોડે મળી ગયું. આ બે રિલેશનનો આપણે ભવિષ્યમાં ઉપયોગ કરીશું. સ્વાભાવિક રીતે કે એક વસ્તુ વિચારવાનું કે કઈ રાશિ કોની જોડે કેવો કોન્ટેક્ટ ધરાવે છે, કેવો એનો જોડે સંબંધ છે, એ સંબંધ શીખી જાઓ, બધી જ વસ્તુ એકદમ ઈઝી થઈ જશે. બરાબર? એને ગોખવાનો પ્રયત્ન ના કરો, એને સમજવાનો પ્રયત્ન કરો. આપણી જોડે બે ઇક્વેશન આવી ગયા. બરાબર? મને કોઈ કહે તો મારી જોડે બે ઇક્વેશન બીજા વધારાના આવી ગયા કે ભાઈ હું જો f લખું, f = -du/dr પણ હું લખી શકું. આ માઇનસ નિશાનીને આ બાજુ લઈ ગયા. એ જ રીતે E બરાબર શું લખી શકું? તો -dv/dr. બોલો, આ બે રિલેશન એક નવા જાણવાના મળ્યા તમને? હેલો, ઓકે. હવે આ સૂત્ર આપણે થોડુંક ઉપયોગ એનો વધારે કરીશું. આનો ઉપયોગ હું વધારે કરીશ. તો અહીંયા આગળ હું લખી શકું છું કે dv/dr = E. ખાલી મેં મૂલ્ય લખ્યું, અહીં દિશા મેં કાઢી નાખી, અહીં દિશા મેં કાઢી નાખી. આનો મતલબ એવો થયો કે જે દિશાની અંદર સૌથી વધારે ઘટાડો થતો હોય વિદ્યુત સ્થિતિમાનમાં, એ દિશા વિદ્યુત ક્ષેત્રની થાય, એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. આનો મિનિંગ એવો થયો. આ માઇનસ શું બતાવે? સૌથી વધારે ઘટાડો કોનો? તો વિદ્યુત સ્થિતિમાનની અંદર. તો વિદ્યુત સ્થિતિમાનની અંદર જે દિશામાં સૌથી વધારે ઘટાડો થતો હોય એ દિશા, બરાબર, એ દિશા કોની થશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા થશે. એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. અહીં મેં મૂલ્ય લઈ લીધું. therefore અહીં આગળ લખું dv = E × dr લખાય. જો આવાનું સંકલન કરવા જાઉં ને dv, આ બધું શીખવાડેલું છે, આપણે યાદ કરી લો dr. તો અહીં લખી દેવાય E બહાર કાઢી લો, ઇન્ટિગ્રેશન dr લઈ લો. તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે તમારી જોડે એક સરસ મજાનું રિલેશન મળી જાય કે v = આ v થઈ ગયો, આ e થઈ ગયો અને આ આખાનો અંતર r થઈ ગયો. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો મેં VED આની જગ્યાએ માન લો કે 0 થી d સ્થાનાંતર કરે છે, d સ્થાનાંતર લઈ લો. તો આ સૂત્ર એક મેં તમને શીખવાડ્યું હતું, વેદ. યાદ રાખો, વેદ. મેં તમને કીધું હતું કે વેદ યાદ રાખજો. તો આ વેદ સૂત્ર થઈ ગયું. બોલો, ખ્યાલ આવ્યો? કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, વેરી ગુડ. ચલો સરસ. તો આ બધા રિલેશન આપણે ઓલરેડી જોવાના છે અને જાણવાના છે, અને આ બધા રિલેશનનો મારે વારાફરતી ઉપયોગ કરવાનો છે આખા ફિઝિક્સની અંદર. અને યાદ રાખવાની કોશિશ કરજો. કોઈ બી તમને અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે 2 વાગે કે ભાઈ આ સંબંધ કેવી રીતે આવે, તો પણ આ તમને રીત ખબર હોવી જોઈએ. બરાબર? ક્લિયર? આ બીજી રીતે મેં તમને કરીને બતાવ્યું. પહેલી રીત પર f = w = f × d, એ સૂત્ર પર વાપરીને મેં કર્યું હતું. જો આને યાદ રાખાય, છેલ્લે કદાચ આવું તમને બધું તમારા માઇન્ડમાં લઈને જ ફરવાનું હંમેશા. મગજમાં વિચાર આ જ આવવા જોઈએ, એના સિવાય બીજા કશા આવવા જોઈએ નહીં. બરાબર? તો ડોક્ટર કે તો જ એન્જિનિયર બનાશે, નહીં તો નહીં બનાય. ધ્યાન રાખજો. બરાબર? ચલો, w બરાબર આપણે લખી શકીએ છીએ કે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન જો એકમ વિદ્યુત ભાર માટે લઈએ તો w બરાબર f બરાબર લખીશું તમે QE × d. હવે v = આપણે લખીએ છીએ w/q. આ સૂત્ર છે. તો w બરાબર લખાય v × q થઈ જશે. તો આ વેલ્યુ અહીંયા આગળ લખો, v × q = QE × d. q કેન્સલ, માટે v = ED. આ સૂત્ર પણ તમે સાબિત કરી શકો છો. આ બે વસ્તુ મેં તમને સમજાવી. બરાબર? આ મગજના એવા ખૂણામાં મૂકી રાખો કે એનો ગમે ત્યારે મારો ઉપયોગ આવશે. જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ આ વસ્તુનો ઉપયોગ આવશે. અને ઝીણી ઝીણી બાબતો જે ધ્યાનમાં રાખે ને એ લોકો સક્સેસ થાય છે. બરાબર? મેડિકલ સાયન્સમાં જે સ્ટુડન્ટ વિચારી જાય કે મારે મેડિકલમાં જવું છે, તો તમારે એકદમ ઓબ્ઝર્વેશન તમારું પાવરફુલ હશે તો જ તમે સારા પ્રકારના ડોક્ટર બનશો. સામાન્ય શરદી અને કોરોનાની શરદીમાં જે ડિફરન્સ કાઢી શકે એ ડોક્ટર સક્સેસ છે, અને ડોક્ટરોએ મહેનત કરેલી હશે. બાકી જે લોકો તમને વિચારી શકો સામાન્ય શરદીને એની અંદર એને ખબર જ ના પડતી, તો પછી ડોક્ટર નકામા છે ભાઈ બધા. બરાબર? એ ખાલી આપણે ડિગ્રી લઈને આવીએ છીએ એવો મતલબ થાય. અને આ બધી ઓબ્ઝર્વેશન તમારે જો અત્યારથી હશે, અત્યારથી તમારું માઇન્ડ એટલું શાર્પ બનાવો કે જેથી કરીને સારી ક્વોલિટીના ડોક્ટર કે એન્જિનિયર બની શકો. બરાબર? અધરવાઇઝ પહેલા દિવસે જાઓ અને કંપનીમાં ધડાકો કરી નાખો સર્કિટની અંદર, તો
પટાવાળાથી માંડીને બધા તમને ઘેર મૂકવાઈ જશે અને કહેશે કે ભાઈ આને કોઈ દિવસ નોકરી પર મોકલશો નહીં, બરાબર? તો આ ધ્યાન રાખજો. જીવનમાં સફળ બનવું છે તો નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની. હા, પણ ઝઘડાવાળી નાની નાની બાબતમાં ધ્યાન ના આપશો. પરિણામ માનસી વિશે ના વિચારે માનસીએ મને ચોકલેટ ખવડાવી નહીં, મારી ચોકલેટ ખાઈ લીધી, તો એને જોઈ લઈશ, એને મને ગુબ્બાર એવું બધું જોવાનું નહીં. આપણે થિંકિંગ સ્ટડીની અંદર કરો, નાની નાની બાબત, બરાબર? ચલો હવે અહીંયા આગળ જુઓ, એક મેં કવચ મૂક્યું હતું, તમને કાલે સવાલ મૂક્યો હતો, કોઈને યાદ આવ્યો આ સવાલ? આ કવચ છે અને કવચ પર મેં ધન વિદ્યુતભારી મૂક્યો, વિદ્યુતભાર મૂક્યો, પ્લસ મૂક્યો, મેં નેગેટિવ. આ કવચ સુવાહક છે, આ સુવાહક છે, બરાબર? એની પર ધન વિદ્યુતભાર મૂક્યો, એની ત્રિજ્યા આર આપેલી છે. હવે માની લો કે આ બિંદુ છે, અહીંયા આ બિંદુ પી છે, બરાબર? અને એનાથી માની લો કે આ બિંદુ પી જે છે એના સ્મોલ અંતરે છે, બરાબર? ચલો, આટલેથી આટલું અંતર એનું આર આપેલું છે. અંતર કેટલું આપેલું છે? સ્મોલ આર અંતર આપેલું છે. તો આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધાય? માનસી, પરિણા, એપ્લાય યોર ઓન માઇન્ડ. હો, તમારે જાતે વિચારો. બાકીના બધા પ્રિયાંશી, નિધિ, તમે બધા મારા સારામાં સારા વિદ્યાર્થીઓ છે, જેને હું ગર્વ લઈ શકું છું, બરાબર? કે તમને સંકલન વિકલન આરામથી મેં ચલાવ્યું છે અને દિલથી ચલાવ્યું છે, એવું નહીં, બરાબર? એની અંદર કોઈ મારો સ્વાર્થ નથી રાખ્યો, બરાબર? નિસ્વાર્થ ભાવે તમને ચલાવ્યું છે. જે વસ્તુ તમારે પહેલેથી શીખવાની હતી, બરાબર, મારી પાસેથી, એ મેં વચ્ચેથી તમને ચલાવી છે, વ્યવસ્થિત ચલાવી છે. સમજ્યા છો તમે? બરાબર? બોલો. ચલો, શું થશે એની અંદર? અહીં આગળ એપ્લિકેશન કરો તમારા માઇન્ડની. કેટલા જણા છો જોવા દો. અચ્છા, લે 10 જ જણા, બાકીના બધા ચલો, અહીં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું. કઈ દાખલા તરીકે અહીંયા આગળ ક્યુ વિદ્યુતભાર છે, આ ટોટલ વિદ્યુતભાર છે, આ કુલ, આનો વિદ્યુતભાર કુલ ક્યુ છે, કુલ વિદ્યુતભાર. હો, આ સુવાહક પર કુલ વિદ્યુતભાર તમને ક્યુ આપેલો છે. પરિણા, માનસી, માનવ, મિતુલ, પ્રિયાંશી, મૈત્રી, નિધિ, બોલો. હલો, ઓકે, ચલો કવચ વાર. હા, બોલ બોલ. આ કેટલું થશે બોલો? હું છે ને કેમેરો પેલી બાજુનો છે, પેલું સ્ક્રીન છે ને મારો પાછળ છે. અહીં ફ્રન્ટ કેમેરાથી જે પેલો પાછળનો કેમેરો હોય ને એનાથી હું આ વિડીયો શૂટિંગ કરું છું, કારણ કે એમાં ઇફેક્ટ સારી રહે. મને એવો કદાચ એવો અંદાજ છે. તો એટલે શું કે તમે બોલશો, કોણ બોલે છે મને નહીં સમજ પડે, બરાબર? તમે બોલવાનો પ્રયત્ન કરો, બરાબર? અને સજા તો આપણે કદી કોઈ દિવસ, મેં આટલા કેરિયરમાં કોઈને સજા નહીં કરી, આખા આટલા બધા વર્ષો થયા, તો ભાગ્યે જ કોઈને મેં સજા કરી હોય, બરાબર? તો પછી તમે લોકો ગભરાવો છો શા માટે, બરાબર? અને આ કદાચ 50-60 વાર મેં લખવાનું આપી દીધું હોય તો કોઈ દિવસ મેં ચેક નહીં કર્યું, કે મજાકમાં આપી દીધું હોય, બરાબર? એટલે એવું કોઈ ગભરાવાની જરૂર નથી. અને લખશો તો એ ફાયદો જ છે, બરાબર? કદાચ તમે લખો 5 વાર, 10 વાર, કોઈ પણ 50 વાર લખો, 100 વાર લખો, કોઈને કદાચ એવી રીતે યાદ રહેતું હોય, બરાબર? બોલો, શું થાય વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ?